નમસ્કાર, હું છું દિશા. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. શનિવારે અમાસી ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર ખાતે લાખોની જનમેદની 12 વર્ષે બનેલા દુર્લભ સંયોગમાં ભક્ત ભોળાનાથના દર્શને ઉમટ્યા. સ્તંભેશ્વર મહાદેવનો 24 કલાકમાં 2 વખત ખુદ સમુદ્ર દેવતા કરે છે જળાભિષેક. ગુજરાતના વેપારીઓ ચેતી જજો. પેટીએમ સાઉન્ડ બોક્સના નામે તમને પણ 8,799 ગુમાવવાનો વારો ન આવે. અંકલેશ્વરના વેપારીએ સાઉન્ડ બોક્સમાં ₹1 નાખવાનું કહી પાસવર્ડ અને સ્ક્રીન લોક જોઈ 8,300ની છેતરપિંડી કરી. કોઈ પણ ડિજિટલ પેમેન્ટ ગૂગલ પે, પેટીએમ, ફોન પે માટે આવે ત્યારે રહો સાવધ. અંકલેશ્વરના વેપારી સાથે બન્યું એવું ડિજિટલ પેમેન્ટના નામે તમારી સાથે ન બને તેનું ધ્યાન રાખજો. ચેનલ નર્મદાના સમાચાર એકવાર ફરી થયા અસરદાર. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રજડતા પશુ પકડવાની કાર્યવાહી હાથ ધરી. મોડે પ્રક્રિયા હાથ ધરાઈ ખરી. માય લિવેબલ ભરૂચ હવે ઠેર ઠેર બજાર અને શાક માર્કેટમાં હશે ઠેલા બેંક. ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા જાગૃતતા કાર્યક્રમ માતરિયા તળાવ ખાતે યોજાયો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કિશન પટેલે લોકોને પ્લાસ્ટિક નહીં પણ જીયુટ બેગ કે કાપડનો ઠેલો લઈને જ બજારમાં જવા કર્યો અનુરોધ. શહેરીજનો સૂકો ભીનો કાર્બનિક કચરાનું વિભાજન અને નિકાલ અલગ અલગ કચરાપેટીમાં નિયમિત કરે. કલેક્ટર તુષાર સુમેરા. ગેલ ઇન્ડિયાએ 3 જોડી 80 કચરાપેટી અને 300 જીયુટ બેગ અપાઈ. ભરૂચ જિલ્લામાં બરફના શિવલિંગ, ઘીના કમળ અને પાલખી યાત્રા નીકળી. શનિવારે અમાવસ્યાના સુભગ સમન્વય વચ્ચે હજારો શ્રદ્ધાળુઓનું નર્મદા સ્નાન. શ્રાવણના છેલ્લા દિવસે શહેરના નીલકંઠ મંદિરે મેળો ભરાયો. માત્ર ચૂંટણી ટાણે અશક્ય લોભામણા વચનોને ગુજરાતની પ્રજા અસ્વીકાર કરશે. આવશે તો ભાજપ જ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. 151 બેઠકો ઉપર બીજેપી જીતશે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાતમાં પ્રચાર માટે આવશે. કેવડિયા શુલ પાનેશ્વર મહાદેવ મંદિરે પૂર્વ શિક્ષણ મંત્રીએ પૂજા અને દર્શન કર્યા. આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર. ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આવેલા કાવિકંબોઈના શિવ મહાતીર્થ સ્તંભેશ્વર ખાતે શનિવારે અમાવસ્યા સહિત 12 વર્ષ બાદ યોજાયેલ દુર્લભ સંયોગે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. લાખોની જનમેદની સ્તંભેશ્વર તીર્થ ખાતે દર્શનાર્થે ઉમટી પડી હતી. શિવપુત્ર કાર્તિકેયે તાડકાસુરના વધ બાદ પાપ મુક્તિ માટે તેઓએ સમુદ્ર કિનારે સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જંબુસર તાલુકાના કંબોઈ નજીક આવેલ આ તીર્થ સ્થાન સદીઓ સુધી ગુપ્ત રહ્યું, તેથી તેને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજ રોજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ શનિવાર અને અમાસના દિવસે ભોળાનાથના દર્શન અર્થે લાખોની જનમેદની ઉમટી પડી હતી. આ સ્થાને દરિયામાં આવતી ભરતીના કારણે મંદિરના ગુંબજ સુધી પાણી આવી જાય છે. આ વર્ષે શ્રાવણ માસના અંતિમ શનિવારે અમાવસ્યા માઘ નક્ષત્ર શિવ યોગ સર્જાયો. 12 વર્ષ બાદ આ સંયોગ સર્જાયો છે. સ્કંદ પુરાણ મુજબ આ ઉપરાંત શનિવાર, અમાવસ્યા, સંક્રાંતિ અને વ્યતિપાતમાં પુષ્કર નામનો યોગ સર્જાય છે. આવો સંયોગ વર્ષો બાદ સર્જાય છે. સ્કંદ પુરાણમાં કરાયેલા ઉલ્લેખ મુજબ સ્તંભેશ્વર તીર્થ ખાતે આ દિવસે શિવ પૂજા, સ્નાન, દાન, તપ વગેરેનું અનેરું મહત્વ છે. ઉપરાંત આ તીર્થ ખાતે કરાયેલું પિંડદાન ગયા તીર્થમાં કરેલ પિંડદાન સમાન ફળદાયક છે. દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વહીવટીતંત્ર પણ સજ્જ બન્યું હતું અને પોલીસ વિભાગે પણ સુચારું આયોજન કરી નાખ્યું હતું. મંદિરની બંને તરફ 2 કિલોમીટર સુધી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારતભરમાં આજે હજારો તીર્થસ્થાન એવા છે કે જેનો મહાત્મ્ય સ્કંદ પુરાણમાં ખૂબ વિસ્તારપૂર્વક લખવામાં આવેલું છે. અને જે તીર્થસ્થાનનો મહાત્મ્ય શાસ્ત્રોમાં છે એ આજે બધા જ તીર્થસ્થાનો જીવંત છે. અને એ જીવંત તીર્થસ્થાનો છે એ જગ્યાએ ભક્તોને સુવિધાઓ મળે ના મળે, દુઃખ પડે સુખ પડે, કોઈ પણ પરિસ્થિતિમાં એ ભૂમિમાં એટલું બધું આકર્ષણ હોય કે જે જગ્યાએ લાખોથી કરોડોની સંખ્યામાં ભાવિક ભક્તો જતા હોય છે. એ તે પૈકી આ જે તીર્થસ્થાનમાં આપણે બેઠા છે કે જેને આજે દુનિયામાં સ્તંભેશ્વર મહાદેવ, સ્તંભ તીર્થ, કાર્તિકેય ક્ષેત્ર એવા હજારો નામોથી આપણે જે તીર્થસ્થાનને આપણે જાણીએ છીએ એ જ તીર્થસ્થાન છે સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમ તીર્થ. અંકલેશ્વરના વેપારી સાથે બન્યું એવું ડિજિટલ પેમેન્ટના નામે તમારી સાથે ન બને તેનું ધ્યાન રાખજો.
અંકલેશ્વરના વેપારી પાસે એક વ્યક્તિ 1 વર્ષ પછી આવે છે. પેટીએમ સાઉન્ડ બોક્સ ₹499 આપવાનું કહેતા વેપારી સહમત થાય છે. સાઉન્ડ બોક્સનો ડેમો બતાવે છે અને મોબાઈલથી ₹1 નાખવાનું કહે છે, પણ ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે. આ ઠગ વેપારીને હું મીરાનગર જાઉં છું, બીજું સિમ કાર્ડ લઈને આવું છું ની વાર્તા કરી જાય છે. દરમિયાન પહેલાથી જ વેપારીનો મોબાઈલ પાસવર્ડ અને સ્ક્રીન લોક ઠગ યુવાને જાણી લીધા હતા. વેપારી મોટી ભૂલ કરી દે છે. તે મોબાઈલ દુકાન ઉપર જ છોડી કામ અર્થે બહાર નીકળી જાય છે. લાગ જોઈ બેઠેલો ઠગ્યો ફરીથી આવે છે અને મોબાઈલના પાસવર્ડ અને સ્ક્રીન લોક અગાઉથી જાણી લીધા હોય તેના અકાઉન્ટમાંથી ₹8,300 સેરવી લે છે. પેટીએમ સાઉન્ડ બોક્સના નામે પોતાની સાથે કુલ ₹8,799ની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા વેપારીએ અંકલેશ્વર પોલીસ મથકે જાણ કરી છે. આ ઠગનું નામ મંસૂરી ઇરફાન મુસ્તુફા હોવાનું વેપારીના કહેવા પ્રમાણે ખુલ્યું છે, જે ભરૂચનો રહેવાસી છે, જેને પેટીએમ સાઉન્ડ સિસ્ટમના બહાને કેટલાય વેપારીઓ જોડે હજારોની ઠગાઈ કરી હશે. ત્યારે પોલીસ તેને પકડી પાડે તેવી આ વેપારીની રજૂઆત છે. છેલ્લા 1-8 વર્ષ પહેલાં પેટીએમ સ્કેનર અને પેટીએમ કંપનીમાંથી જે મને સ્કેનર આપેલું હતું એ માણસ ગઈકાલે અઠવાડિયા પહેલાં મારા પાસે સાઉન્ડ બોક્સ માટે રજૂઆત કરેલી. મને કે સાઉન્ડ બોક્સ તમારે જોઈએ છે, તો મેં એને ₹499 પે કરીને સાઉન્ડ બોક્સ મંગાવેલ. હવે એ સાઉન્ડ બોક્સ ગઈકાલે બપોરે આપવા માટે આવેલો હતો. તે દરમિયાન એ સાઉન્ડ બોક્સની અંદર મને ₹1 નાખવાનો કીધો અને ₹1 નાખ્યા પછી એને મારો પાસવર્ડ અને સ્ક્રીન લોક જોઈ લીધું. એટલે પછી સાઉન્ડ બોક્સ નહીં ચાલ્યું. એટલે મને કીધું કે ગિરીશભાઈ, હું મીરાનગર જઈને આવું છું બીજો સિમ કાર્ડ લઈને. એ દરમિયાન ફોન મેં અહીંયા જ મૂક્યો અને હું ઘરે ગયો. એ દરમિયાન એ થોડી વાર પછી આવ્યો ને એ ભાઈએ મારા ફોનની અંદરથી ફોનપેની અંદરથી ₹8,300 ટ્રાન્સફર કરી અને ફરાર થઈ ગયો છે. ચેનલ નર્મદાના સમાચાર ફરી એકવાર અસરદાર સાબિત થયા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રઝળતા પશુઓને પકડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર શહેરમાં રઝળતા પશુઓએ મુખ્ય માર્ગ ઉપર અડીંગો જમાવ્યો હતો, જેને પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જે અંગેના સમાચાર આપણી પોતાની ચેનલ નર્મદા પર પ્રસારિત કર્યા બાદ અંકલેશ્વર નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, હેલ્થ એન્ડ સેનિટેશન કમિટી ચેરમેન વિશાલ ચૌહાણ અને ચીફ ઓફિસર શ્રી KM કોલાડિયાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા, ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર જયેશ સોલંકી સહિતની ટીમ દ્વારા રઝળતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી અને પશુ પકડવાની ગાડીમાં પશુઓને પકડી પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. માય લિવેબલ ભરૂચ અંતર્ગત જિલ્લામાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા જાગૃતતા કાર્યક્રમ માતરિયા તળાવ ખાતે યોજાયો હતો. હવે ભરૂચ શહેરના શાક માર્કેટ અને બજારોમાં ઠેર ઠેર ઠેલા બેંક મૂકવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તથા પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ બંધ કરે તે માટે જ્યુટ બેગ આપવાની અનોખી પહેલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરીજનોમાં સ્વચ્છતા જાળવણી માટે આ જિલ્લાની અનોખી પહેલ હાથ ધરાઈ છે. અંતર્ગત આજે માતરિયા તળાવ ખાતે વિદ્યાર્થીઓ, NGOs અને અન્ય મહેમાનો દ્વારા આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભરૂચને હવે જે કચરો છે, આપણે જે બહાર સૂકો ને લીલો કચરો નાખીએ છીએ, હવે આવનારા દિવસોની અંદર સમગ્ર ભરૂચની અંદર એવા ડસ્ટબિન પ્લેસ થશે જ્યાં સૂકો ને લીલો કચરો એ કમ્પલસરી એ ડસ્ટબિનમાં નાખવાનો રહેશે. સાથોસાથ જેટલા બજાર છે, તુલસીધામ છે, શક્તિનાથ માર્કેટ છે, જ્યાં આગળ ફ્રૂટ વેજીટેબલ્સનું માર્કેટ છે, ત્યાં આગળ પ્લાસ્ટિકની જગ્યાએ હવે જ્યુટ બેગ આપવાનો નિર્ધાર કર્યો છે. ગેલ કંપની તરફથી જ્યુટ બેગ જે કહેવાય એ આપવામાં આવશે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે કચરો ફેલાવશે તો એના પર દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના શહેરીજનો સૂકો, ભીનો, કાર્બનિક કચરાનું વિભાજન અને નિકાલ અલગ અલગ કચરાપેટીમાં નિયમિત કરે, પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ સદંતર બંધ કરે અને શહેરીજનોમાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત શહેરની બહોળી જાગૃતતા ફેલાય એવા હેતુસર આજના આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમયસર ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની નગરપાલિકાની શરૂઆતને પણ કલેક્ટરે આવકારી હતી. આ ઉપરાંત KGM સ્કૂલના છાત્રોએ સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુક્તિની જાગૃતિ બાબતે નુક્કડ
નુક્કડ નાટક કર્યું હતું. માય લિવેબલ ભરૂચ CSR પહેલ અંતર્ગત આમોદ ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કુલ 80 નંગ 3 જોડી કચરાપેટી અને 300 જ્યુટ બેગ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, ગેલ ઇન્ડિયાના SK મુશલંગાવકર, KGM સ્કૂલના પ્રિન્સિપાલ સહિત છાત્રો તથા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે પ્લાસ્ટિકની થેલીનો વપરાશ કરનાર તેમજ ભીનો, સૂકો કે કાર્બનિક કચરો ગમે ત્યાં ફેંકનાર સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરાશે. બાળકોને સાથેનો એક ઇવેન્ટ માતરિયા તળાવ ખાતે થયો છે અને આ થેલા બેંક આપ જોઈ રહ્યા છો એવી થેલા બેંક શરૂ થઈ છે. હવેથી શાકભાજીના તમામ જે જગ્યાએ વેચાય છે, વસ્તુઓ વેચાય છે, ત્યાં પ્લાસ્ટિક બંધ કરી અને આ જ્યુટની બેગ્સને પ્રમોટ કરવાનું સિટીમાંથી શરૂ થયું છે. એ જ સાથે 3 લેયર સેગ્રિગેશન કરવા માટેના ડસ્ટબિન ગેલ કંપની દ્વારા આપવામાં આવ્યા છે. હું નાગરિકોને વિનંતી કરું છું કે આપણે માય લિવેબલ ભરૂચનું સપનું સાકાર કરવાનું છે. લિવેબિલિટીનો મતલબ સફાઈ હોય અને પહેલી સફાઈ આવે તો તમામે જોડાવાનું છે. પ્લાસ્ટિકથી હવે આપણે દૂર રહેવાનું છે અને એ જ રીતે નગરપાલિકા તરફથી પણ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તમામ નાગરિકો આમાં જોડાય અને આપણા સ્વપ્નને સાકાર કરે. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ શનિવારે અમાવસ્યાએ ભરૂચ જિલ્લામાં આવેલ તમામ શિવાલયો અને પ્રાચીન સ્થળો ઉપર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સ્તંભેશ્વર, નીલકંઠ મહાદેવ, શક્તિનાથ મહાદેવ, નીલકંઠેશ્વર, નવનાથ સહિતના શિવ મંદિરોમાં સવારથી મોડી રાત સુધી લાંબી કતારો વચ્ચે ભક્તોએ પૂજન અર્ચન, દર્શન, સ્નાન સાથે મેળાની રંગત માણી હતી. શ્રાવણના છેલ્લા દિવસે ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રદ્ધાળુઓએ નર્મદા નદીમાં પવિત્ર સ્નાનનો લાવો લીધો હતો. જિલ્લામાં આવેલા શિવાલયોમાં સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. ભોળાનાથ શંભુને દુગ્ધાભિષેક અને બિલીપત્રો અર્પણ કર્યા હતા. જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા સ્તંભેશ્વર તીર્થ સ્થાને રાજ્યભરમાંથી ભક્તો દર્શન માટે આવ્યા હતા. શ્રાવણી અમાસ અને શનિવારના પાવન અવસરે તેમણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી સ્નાન સાથે ધન્યતા મેળવી હતી. શ્રાવણી અમાસે શિવભક્તો ભગવાન ભોળાશંકરની ભક્તિમાં લીન બની ગયા હતા. શહેરના શક્તિનાથ મહાદેવ ખાતે પ્રતિવર્ષની જેમ બાબા અમરનાથના બરફના શિવલિંગનું આયોજન કરાયું હતું. નીલકંઠ મંદિરે મેળો ભરાયો હતો, જ્યાં મોટા કામનાથ મહાદેવ, નાના કામનાથ મહાદેવની નીકળેલી પાલખી યાત્રાનો મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાવો લીધો હતો. ગુજરાતમાં આવશે તો ભાજપ જ. વિધાનસભાની ચૂંટણીમાં અમે 151 બેઠકો મેળવીશું. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રચારમાં આવશે તેમ આજે શ્રાવણના છેલ્લા દિવસે કેવડિયા સુપ્રસિદ્ધ શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે પૂજા દર્શને આવેલ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું. ગુજરાતમાં ચૂંટણીઓ ટાણે અનેક પક્ષો લોભામણી જાહેરાતો અને વચનો લઈને આવે છે, જે શક્ય નથી. હાલ આમ આદમી પાર્ટી પણ અશક્ય વચનો અને જાહેરાતોની લહાણી કરી રહ્યું છે, જે શક્ય થવાના નથી. ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાનો વિશ્વાસ છે. ભાજપે પ્રજાકીય વિકાસના કામો, સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી તેને પૂર્ણ પણ કર્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રદેશ પ્રમુખ CR પાટીલના કહ્યા મુજબ બીજેપી 151 બેઠકો મેળવી ભવ્ય જીત હાંસલ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે તેમ બીજેપીના સિનિયર નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવડિયામાં મત વ્યક્ત કર્યો હતો. અમે તો જ્યારથી પોલિટિકલ પાર્ટી તરીકે દેશમાં અને આ રાજ્યમાં કામની શરૂઆત કરી ત્યારથી અમે પ્રજાએ જે જવાબદારી સોંપી એ જવાબદારીમાં અમે હંમેશા સક્રિય રહ્યા છીએ. વર્ષો સુધી જનસંઘના રૂપમાં અમને વિપક્ષની જવાબદારી આપી તો અમે એ જ રીતે સક્રિય રહ્યા અને જ્યારથી અમને પ્રજાએ આશીર્વાદથી, ભગવાનના આશીર્વાદ અને કૃપાથી અમને સત્તામાં બેસાડ્યા છે અહીંયા અને દેશમાં, ત્યારથી અમે સક્રિય જ છીએ અને પ્રજાએ આપ્યું છે એનું વળતર પણ અમે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપમાં, વિકાસના રૂપમાં, સુખ અને સમૃદ્ધિના રૂપમાં પ્રજાની અપેક્ષા કરતાં પણ વધારે સક્રિય રહીને બાકી બધા લોકો એ ચૂંટણી ટાણે સક્રિય થાય છે અને પછી અશક્ય એવા ખોટા લોભામણા વચનો આપીને, પરંતુ મને શ્રદ્ધા છે કે છેલ્લા 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કામો ઉપર જેવી રીતે 6 વખત અમને વિધાનસભામાં બહુમતી આપી છે. ભૂતકાળમાં પણ અન્ય પાર્ટીઓએ ખૂબ મકાન, આવાસ, બાકી બધા લોભામણા વચનો આપ્યા, પરંતુ પ્રજાને વિશ્વાસ છે કે નક્કર કામગીરી એમણે વચનો આપવાના છે અને અમે વચનોનું પાલન કરીને અમે પ્રજા સમક્ષ જવાના છીએ. એટલે ગુજરાતની ખમીરવંતી પ્રજા એ અમે કરેલા કામ ઉપર વિશ્વાસ મૂકીને અમારા ઉપર જ વિશ્વાસ ફરીવાર મૂકશે
અને જેમ અમારા માન્ય પ્રદેશ પ્રમુખશ્રીએ કહ્યું છે 151 માન્ય અમિતભાઈ અને માન્ય વડાપ્રધાન શ્રી પણ આ અંગે ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે. હું ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર એકદમ ઉજળું જોઉં છું. ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના અંતિમ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તોએ હનુમાનજી સમક્ષ ઝુકાવી દાદાના દર્શન કર્યા હતા. શ્રાવણ માસમાં ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ભક્તો દાદા પ્રત્યે અનેરી શ્રદ્ધા ધરાવે છે. માન્યતા છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે. આ મંદિર પાછળ દંતકથા સંકળાયેલ છે. તે મુજબ આ મૂર્તિ સ્વયંભૂ છે. ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાનગઢીના સંત હતા, તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો અને આ મૂર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો. તેઓએ ત્યાં સ્થળ ઉપર જઈ જોતા સ્વયંભૂ મૂર્તિ ઉપર શિયાળ ચોંટેલું હતું અને તેને ગોવાળિયાઓ મારતા હતા. સંતે શિયાળાને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું, જેથી આજે તેના કર્મોની સજા મળી. ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌ માતા દૂધનો અભિષેક કરવા આવતી હતી. સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી. ઈસવીસન 1615માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. શ્રાવણ માસમાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ભક્તો પગપાળા અહીં આવી આસ્થાના પુષ્પો પ્રગટ કરે છે. આજે શ્રાવણ માસના અંતિમ શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. રવિવાર તારીખ 28મી ઓગસ્ટના રોજ સવારે 9:30 કલાકે ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ તથા ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન શિબિર ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે યોજાશે, જેનામાં સ્વૈચ્છિક રક્તદાન કરવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીના ગણેશ પાર્કમાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગણેશ પાર્કમાં મિસ્ટર ચાઈવાલા શોપ ધરાવતા નરેન્દ્ર કુમાર બિશોઈ ગત તારીખ 25મી ઓગસ્ટના રોજ શોપ પર હતા. તે દરમિયાન તેઓની ઉપર ટ્યુશન ક્લાસીસ ચલાવતા બહેન અને વિદ્યાર્થીઓએ અગમ્ય કારણોસર માથાકૂટ કરી હતી અને અન્ય માણસોને બોલાવી ઝઘડો કર્યો હતો અને છુટ્ટા હાથની મારામારી કરી હતી. આ અંગે શોપના સંચાલકના ભાઈ તપસકુમાર બિશોઈએ જીઆઈડીસી પોલીસ મથકે અન્ય ઈસમો વિરુદ્ધ અરજીરૂપી ફરિયાદ નોંધાવી છે, જે મારામારીની ઘટના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં કેટલાક ઈસમો અંગત અદાવતે રેસ્ટોરન્ટમાં પ્રવેશી સંચાલક સામે માથાકૂટ કરી તેને માર મારતા હોવાનું જણાય આવે છે. લાકડીના સપાટા અને પાઇપ વડે મારામારી કરતા આ તત્વોને પગલે વિસ્તારમાં ખોફ ફેલાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. अंग्रेजी से बोल रहा हूँ. मेरा नाम नरेंद्र कुमार बिशोई, मैं चाय वाला मिस्टर चाय वाला मैनेजर हूँ. लड़ाई का पहले दिन का बात बोल रहा हूँ. पहले दिन रैंकर जो उनके मैडम ने उसके लड़के को बोला तू सीधा सीधा जा, चाय वाले में मत जा. तो मेरे दुकान का ऑनर खड़े थे, तो उसने ये बोल दिया तू रैंकर जो में मत जा, दूसरी जगह जा. बस उस दिन ख़त्म हुआ. फिर दूसरे दिन उस लड़के को लेके आया. लड़के को लेके आके हमने बोला कि तूने ऐसे क्यों बोला. तो मैंने बोला, उसने मेरे ऑनर उस टाइम है, ऑनर ने बोला कि तू ऐसे बोल सकता था, मैं भी ऐसे बोल सकता हूँ. ऑनर ने उसने बोला कि मेरा नाम ब्रांड है, तू ब्रांड को क्यों यूज़ कर रहा है. मेरे ऑनर ने बोला कि तेरा नाम ब्रांड है तो मेरा नाम भी ब्रांड है. बस बात उस दिन ख़त्म हुआ. मैंने बोला कि तू अंदर बाहर दुकान बाहर जाओ, दुकान के अंदर झगड़ा मत जाओ, मेरे कस्टमर टूट रहे हैं. तो उसने बोला मैं बाहर नहीं जाऊँगी, अंदर ही झगड़ा करूँगी. तो मतलब तू बाहर झगड़ा करने कर, सब लोग बाहर जा रहे हैं. फिर बाहर आ गए. फिर उसने बोला कि ठीक है, ऊपर गया. फिर नीचे आया, देख मुझे सीधा कर दी. फिर किसको बुलाया तो वो लोग आए. आके उसने बोला कि चलो अंदर जाके आराम से बात करते हैं. ठीक है, मैंने चलो आराम से बात किया. तो अंदर जैसे ही गए और मारना चालू किया. અંકલેશ્વર ઝઘડિયા માર્ગ ઉપર ઉછાલી પાસે નર્મદા કુટીરમાં રહેતા મહંતનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ગત તારીખ 25મી ઓગસ્ટના રોજ અંકલેશ્વર ઝઘડિયા માર્ગ ઉપર ઉછાલી પાસે નર્મદા કુટીરમાં રહેતા મહંત મંગળદાસ ભૈજી વસાવાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ મહંતના પુત્રએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને અકસ્માત મોત અંગેનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જોકે પોલીસે ડોક્ટરની પેનલ મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં માથાના ભાગે કોઈ બોથડ પદાર્થના ઘાથી ઈજાઓ પહોંચી હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલામાં તાલુકા પોલીસે મહંતના
પુત્ર નટવર મંગળદાસ વસાવાની ફરિયાદને આધારે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આ હત્યા પાછળના કારણો શોધવાની કવાયત હાથ ધરાઈ છે. પિતાની લાશ મળી છે પણ તે હવે તો કઈ હાર્ટ એટેક હશે એટલે કોની જોડે ઝઘડો હતો એમનો? ના એમ કોઈને હાથે નહીં. તમે પોલીસ પાસે શું માંગણી છે તમારી હવે? અમારે તો પોલીસ પાસે કંઈ કશું માંગણી નહીં કે જે હોય તે પહેલું કાઢી વિડીયો પતાવી દે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉછાલી ગામે 25 તારીખે સવારે 8 વાગે હનુમાનજીના મંદિર કે જ્યાં નર્મદા કુટી તરીકે ઓળખાતા અને એમાં મંગળદાસ ભાઈજીભાઈ વસાનાઓ કે જેમની ઉંમર વર્ષ 75 વય મરણ હાલતમાં ત્યાંથી મળી આવેલ, જે બાબતે એક્સિડન્ટલ ડેથ દાખલ કરી તપાસ કરવામાં આવેલ, પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ અને સકમંદ હાલતમાં મળી આવેલ તથા માથાના પાછળના ભાગે ગંભીર પ્રકારની ઈજા કરેલી હોય જે મર્ડર હોવાનો ખ્યાલ આવતા 26 તારીખના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં જે 25 તારીખના સવારે 7 થી 8 વાગ્યાના અરસામાં કદાચ કોઈ અજાણ્યા ઈસમે અમને મારેલ છે તે અંગે આગળ તપાસ ચાલુ છે. ભરૂચ ઝાડેશ્વર સ્વામી નારાયણ મંદિરના કોઠારી મહારાજના હસ્તે ભરૂચ ડોક્યુમેન્ટરી ચેપ્ટર 2 પુરાણ પ્રસિદ્ધ નગરીની ડોક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવી હતી. ભરૂચી જાસૂસ દ્વારા આ બીજા ચેપ્ટરમાં અંગારેશ્વર મંગલનાથ મહાદેવ, કડોદ કોટેશ્વર મહાદેવ, જૂના માંડવા, મંછાવતી નગરી, અંબે માતા અને દશાશ્વમેઘ ઘાટનો ઇતિહાસ અને પુરાણો પ્રસિદ્ધ મહત્વને વણી લેવામાં આવ્યો હતો, જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નીરજ પટેલ અને સ્વામિનારાયણ મંદિરના સ્વામી, નારાયણ વિદ્યાલયના આચાર્ય મહેશ ઠાકર, વૈભવ બીનીવાલે અને સમગ્ર ભરૂચી જાસૂસની ટીમ જોડાઈ હતી. હવે પછી ભરૂચ ડોક્યુમેન્ટરીનું ત્રીજું ચેપ્ટર આવશે તીર્થભૂમિ. ભરૂચ એ કાશી કરતાં પણ સૌથી પૌરાણિક પહેલા નંબરનું શહેર છે. મેં ગઈકાલે એક ઇન્ટરવ્યૂમાં હું બોલ્યો કે ભરૂચ એ કાશી પછીનું બીજા નંબરનું શહેર છે. એટલે મને રાત્રે રોહનનો મેસેજ આવ્યો કે સાહેબ તમારી ભૂલ થઈ છે. એ બધું ભૂલ સુધારી લઈશું બીજી વખત. પણ ભરૂચ શું છે ને ભરૂચની આખી હિસ્ટ્રીનો ચિતાર રોહન અને આખી ટીમ એ બહુ સુંદર રીતે પ્રસ્તુત કર્યો છે. ખરેખર બહુ જ પ્રશંસનીય આખું આ કાર્ય થયું છે. માટે આ ભરૂચ જાસૂસી ગ્રુપ અને એમાં જે સહકાર આપ્યા ડૉક્ટર બિંદીવાલા સાહેબ અને મુખ્ય રોનકભાઈ એમની ટીમ, ખરેખર બહુ જ આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છીએ, વાંચતા આવ્યા છીએ અને દુનિયાના પણ અનેક લોકો ભરૂચની આ પૌરાણિકતા વિશે જાણે છે. પરંતુ માત્ર 12 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મોમાં આટલી સારી વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીનો સમન્વય કરી આજે પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ પ્રયત્ન અત્યારે કદાચ આ બિંદુ સ્વરૂપે હશે. અંકલેશ્વરમાં શ્રીજીની વાજતી ગાજતી ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે ગણેશ ઉત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ઉત્સવની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિઓનું આગમન સાથે શાહી સવારીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ અંકલેશ્વરના ટાંકી ફળિયા સરકાર ગ્રુપ દ્વારા શ્રીજીની શાહી સવારી નીકળી હતી, જેમાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું અને ભક્તોએ ભગવાન ગણેશજીને વાજતે ગાજતે આવકાર્યા હતા. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેને નાવિકોએ તેને ઉગારી લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સંતાનો માટે માતા પિતા હંમેશા સલાહકાર અને હિતરક્ષકોની ભૂમિકા ભજવતા હોય છે, પણ પોતાના વાલીથી સ્થિતિ છુપાવી જ્યારે કોઈ દીકરી આપઘાત કરવા જાય ત્યારે સમસ્યા ગંભીર બને છે. આવો જ બનાવ ભરૂચમાં બન્યો હતો. એક યુવતી આપઘાત કરવા નર્મદા મૈયા બ્રિજ ઉપર દોડી ગઈ હતી અને નદીમાં 50 ફૂટ ઉપરથી ધડામ ઝંપલાવ્યું હતું. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ફોટા અને વિડીયો ઉતારી રહ્યા હતા અને અવાજ સાથે નીચે પટકાતી યુવતીને જોતા તરત એક્શનમાં આવ્યા હતા. સ્થાનિક તરવૈયા નવીકોને જાણ કરતા તેઓ તરત દોડતા થયા હતા. ડેમમાંથી ધસમસતા 1.45 લાખ ક્યુસેક વહેતા નીર વચ્ચે યુવતી નર્મદા મૈયા બ્રિજ, ગોલ્ડન બ્રિજ અને રેલવે સિલ્વર બ્રિજ વટાવી સડસડાટ આગળ વહેવા લાગી હતી. નાવિકોએ તેને ઉગારી લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ભરૂચની હરિદર્શન સોસાયટીની યુવતીએ કેમ પાણીમાં ઝંપલાવ્યું તે વિશે માતા પિતાએ અકળ મૌન સેવ્યું હતું. અંકલેશ્વરની જયબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર અને મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર સેન્ટર ખાતે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો જેવા કે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ઓન્કોસર્જન, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને ગાયનેક ઓન્કોલોજિસ્ટે સેવા આપી હતી. આ કેમ્પમાં કેન્સરની બીમારીથી પીડાતા દર્દીઓનું ચેકઅપ અને નિદાન કરવામાં આવ્યું હતું અને કેન્સરથી પીડાતા દર્દીને જેબી મોદી કેન્સર સેન્ટરમાં મા કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજના કાર્ડ ધારકો માટે વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. આ કેમ્પમાં હિતેન આનંદપુરા, મનોજ આનંદપુરા, કમલેશ ઉદાણી, ઇનરવ્હીલના પ્રમુખ દક્ષાબેન વિઠલાણી, રોટરી ક્લબના પ્રમુખ અર્પણ સુરતી અને તબીબો તેમજ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર વંદના દૈયા, જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છું. આજે આપણે આ હોસ્પિટલમાં રોટરી ક્લબ સાથે મળીને એક કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે, જેમાં કે આપણે બધા દર્દીઓ જે આજે આવવાના છે એમની તપાસ ફ્રીમાં કરવાના છીએ. આ સ્ક્રીનિંગ કેમ્પ એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કેન્સરના કેસીસ હવે દિવસ દિવસ વધતા જાય છે અને બધા પેશન્ટ આપણી પાસે ત્રીજી સ્ટેજ કે ચોથી સ્ટેજમાં પહોંચે છે, જ્યારે બીમારીને મટાડવાનું વધારે મુશ્કેલ થઈ જાય છે. આવા સ્ક્રીનિંગ કેમ્પમાં બીમારીને વહેલું પકડવાનું અમારા માટે શક્ય છે. એટલે આજે બધા પેશન્ટને અમે ફ્રીમાં તપાસ કરશું અને જે પેશન્ટને બીમારી આવે એમની અહીંયા સારવાર બી આયુષ્યમાન કાર્ડમાં ફ્રીમાં કરવામાં આવશે. મારી બધા પાસે વિનંતી છે કેમ કે બ્રેસ્ટ કેન્સર, સર્વિક્સ કેન્સર, આવા બધા કેન્સરમાં યરલી સ્ક્રીનિંગ દર વર્ષે આપણે તપાસ કરાવવી જોઈએ. 40 કે 45 વર્ષ પછી દર વ્યક્તિએ અસ્પતાલમાં આવીને એક યરલી ચેકઅપ કરાવવાનું શક્ય છે. હાલમાં પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે, ત્યારે શહેરના તમામ કતલખાનાઓ બંધ કરવા માટે ભરૂચ, વેજલપુર, લાડ, શ્રીમાળી, શ્વેતાંબર જૈન પંચ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેઓ દ્વારા આજરોજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પર્યુષણ પર્વ દરમિયાન તમામ કતલખાનાઓ બંધ રહે તે માટેની તાકીદ કરવામાં આવી હતી. અમો ભરૂચ વેજલપુર જૈન સંઘ દ્વારા સરકારશ્રીને એક રજૂઆત કરવા આવ્યા છે. હાલ અમારા જૈનોના પવિત્ર પર્યુષણનો મહાપર્વ હાલ ચાલી રહેલો છે, જેમાં ભરૂચ શહેરી વિસ્તારમાં આવતા તમામ નાના મોટા કતલખાનો અમારા પવિત્ર તહેવાર ચાલુ હોવા છતાં પણ હાલ બી ચાલુ રહેલ છે. તો તે અંગે અમે સરકારશ્રી, પોલીસ તંત્ર, કમિશનરને દરેકને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે આ અમારા મહાન પવિત્ર તહેવારમાં આ દરેક કતલખાના અમારા બંધ રહે અને અમારા ભગવાન મહાવીરે જે સિદ્ધાંત આપ્યો છે અહિંસા પરમો ધર્મ એનો સાથ સહકાર આપે એવી અમે નર્મદા ચેનલ તથા અન્ય માધ્યમ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ. ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાને લંપી વાયરસમાંથી મુક્તિ અપાવવા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. નાસે રોગ હરી સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા. ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાના લાભાર્થે અને શ્રવણ અર્થે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું. સંદીપભાઈ પુરાણીએ સંગીતના સથવારે સુંદરકાંડ પાઠનું પાંજરાપોળના પશુઓને શ્રવણ કરાવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભરૂચ પાંજરાપોળ પરશુરામ બ્રહ્મ સંગઠન અને કામધેનુ ગૌરક્ષા સમિતિ દ્વારા કરાયું હતું. આજે પાંજરાપોળ ભરૂચ દ્વારા ગૌ માતાના લાભાર્થે, ગૌ માતાના હિતાર્થે અમારા કંઠે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાન ચાલીસાની એક ચોપાઈમાં તુલસીદાસજીએ લખ્યું છે કે નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા. એટલે આ પંક્તિને આપણે સાર્થક કરતા ગૌ માતા અહીં આગળ સુંદરકાંડના ચોપાઈઓનું શ્રવણ કરે અને જે અત્યારે પશુઓમાં જે રોગ ફેલાયો છે લંપી વાયરસ, તેનું નિવારણ થાય અને ગૌ માતાની સુખાકારી વધે. અત્યારે પ્રશાસન અને આરોગ્ય ખાતું આની માટે ખૂબ સારા પગલાં ભરી રહ્યું છે, પણ આપણે હિન્દુ સમાજ તરીકે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે ગૌ માતાની સુખાકારી વધે અને આ રોગો નાબૂદ થાય. એ માટે પરશુરામ બ્રહ્મ સંગઠન, ભરૂચ પાંજરાપોળ અને કામધેનુ ગૌરક્ષા સમિતિએ આ સંગીતમય સુંદરકાંડનું આયોજન કર્યું છે. વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજવામાં આવ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો, જેમાં તાલુકાની 3 પ્રાથમિક શાળા અને 6 માધ્યમિક શાળા મળી કુલ 80 સ્પર્ધકોએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, લોક
લોકગીત, ભજન સહિતની સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નાયબ મામલતદાર વર્ષાબેન વસાવા, શાળાના ટ્રસ્ટી કેસરીસિંહ સયણિયા, અશ્વિનસિંહ વિહારિયા, આચાર્ય પરેશ પટેલ અને વિવિધ શાળાના આચાર્યો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. આ કલા મહાકુંભમાં તાલુકાની અંદરની આવેલી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં અલગ અલગ વિભાગમાં 6 થી 14, 15 થી 20 અને 20 થી 59 એમ 3 વય જૂથના આશરે 80 થી વધારે સ્પર્ધકોએ કુલ 14 જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, આપણે લગ્ન ગીત, સમૂહ ગીત, સુગમ સંગીત, લોકનૃત્ય, ગરબા, રાસ આવી 14 પ્રકારની સ્પર્ધાઓ આમાં યોજવામાં આવી હતી. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા યોજી અંકલેશ્વરના સરજોદ ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પ્રાથમિક શાળાની કન્યાઓના હસ્તે જળાભિષેક કરવામાં આવ્યો. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાવડ યાત્રા થકી હરિદ્વારથી ગંગા જળ લાવી આજ રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે અંકલેશ્વર તાલુકાના સરજોદ ગામે બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પ્રાથમિક શાળાની કન્યાઓના હસ્તે જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી પરેશ રાજગોર, ઉપપ્રમુખ રઘુવીરસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ અનિલ પટેલ, ઉપપ્રમુખ ભરત પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીતેન્દ્ર દેવધારા, હિન્દુ ધર્મ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ ચૌહાણ, હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના કુસમડી ગામની સીમમાં વીજ ચોરોએ વીજ ટ્રાન્સફોર્મર અને વાયર મળી કુલ 68,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. અંકલેશ્વરના કુસમડી ગામની સીમમાં ફાતમા અય્યુબ લીંબાડાનું ખેતર આવેલું છે, જે ખેતરમાં તેઓની ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યો છે, જે વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ એલ્યુમિનિયમ કોઇલ અને 2100 મીટર વાયર મળી કુલ 68,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાલિયાના વટારિયાની ગણેશ શુગરના તત્કાલીન એમડી, ચેરમેન, વાઇસ ચેરમેન સહિત 20 સભાસદો સામે આર્થિક કૌભાંડની તપાસનો હુકમ રાજ્યના ખાંડ નિયામકે ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારને સોંપતા સહકાર ક્ષેત્રે સોંપવો પડી ગયો છે. વાલિયા સ્થિત વટારિયા ગણેશ શુગર ફેક્ટરીમાં 83 કરોડના આર્થિક ગોમાચારીમાં રાજ્યના ખાંડ નિયામક બીએમ જોશીએ 1961ની કલમ 93 હેઠળ તપાસનો આદેશ કર્યો છે. તત્કાલીન એમડી બનીસિંહ દોડિયા, ચેરમેન સંદીપ માંગરોલા, વાઇસ ચેરમેન કરશન પટેલ સહિત 20 સભાસદો સામે 5 મુદ્દે તપાસ કરવા જિલ્લા રજિસ્ટ્રારને આદેશ અપાયા છે. જિલ્લા રજિસ્ટ્રારને તપાસ અધિકારી તરીકે નિયમિત 3 મહિનામાં તપાસ કરી તેનો અહેવાલ રજૂ કરવા જણાવાયો છે. તપાસના 5 મુદ્દામાં યુનિયન બેંકમાંથી અપાયેલી 40 કરોડની લોન, કિંજલ કેમિકલને અડધા ભાવે વેચાણ, અભિરાજ એજન્સીઓના વ્યવહારો, 5 કરોડની વસૂલાત, બહારના સભાસદ બનાવી 1.5 કરોડનું ધિરાણનો સમાવેશ થાય છે. ભરૂચમાં 4 દિવસ બાદ નર્મદા નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. ભરૂચમાં 4 દિવસ બાદ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી નોર્મલ થઈ છે. શનિવારે બપોરે 3 કલાકે ગોલ્ડન બ્રિજે નર્મદાના નીર માત્ર 13.37 ફૂટ નોંધાયા હતા. ડેમના 23 દરવાજા 0.30 મીટર ખોલી માત્ર 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. રિવર બેડ પાવર હાઉસમાંથી 45,000 ક્યુસેક પાણી ઠલવાય છે. નદીમાં કુલ 95,000 ક્યુસેક પાણી વહી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 1.42 લાખ ક્યુસેક છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. શનિવારે અમાસી ગુપ્તતીર્થ સ્તંભેશ્વર ખાતે લાખોની જનમેદની 12 વર્ષે બનેલા દુર્લભ સંયોગમાં ભક્ત ભોળાનાથના દર્શને ઉમટ્યા. સ્તંભેશ્વર મહાદેવનો 24 કલાકમાં 2 વખત ખુદ સમુદ્ર દેવતા કરે છે જળાભિષેક. ગુજરાતના વેપારીઓ ચેતી જજો, પેટીએમ સાઉન્ડ બોક્સના નામે તમને પણ 8,799 ગુમાવવાનો વારો ન આવે. અંકલેશ્વરના વેપારીએ સાઉન્ડ બોક્સમાં ₹1 નાખવાનું કહી પાસવર્ડ અને સ્ક્રીન લોક જોઈ 8,300 ની છેતરપિંડી કરી. કોઈ પણ ડિજિટલ પેમેન્ટ ગૂગલ પે, પેટીએમ, ફોન પે માટે આવે ત્યારે રહો સાવધ. અંકલેશ્વરના વેપારી સાથે બન્યું એવું ડિજિટલ પેમેન્ટના નામે તમારી સાથે ન બને તેનું ધ્યાન રાખજો. ચેનલ નર્મદાના સમાચાર એકવાર ફરી થયા અસરદાર. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રઝળતા પશુ પકડવાની કાર્યવાહી હાથ ધરી. મોડે પ્રક્રિયા હાથ ધરાઈ ખરી. માય લિવેબલ ભરૂચ હવે ઠેર ઠેર બજાર અને શાક માર્કેટમાં હશે ઠેલા બેંક. ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા જાગૃતતા કાર્યક્રમ માતરિયા તળાવ ખાતે યોજાયો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે લોકોને પ્લાસ્ટિક નહીં પણ જ્યુટ બેગ કે કાપડનો ઠેલો લઈને જ બજારમાં જવા કર્યો અનુરોધ. શહેરીજનો સૂકો, ભીનો, કાર્બનિક કચરાનું વિભાજન અને નિકાલ અલગ અલગ કચરાપેટીમાં નિયમિત કરે. કલેક્ટર તુષાર સુમેરા. ગેલ ઇન્ડિયાએ 3 જોડી 80 કચરાપેટી અને 300 જ્યુટ બેગ અપાઈ. ભરૂચ જિલ્લામાં બરફના શિવલિંગ, ઘીના કમળ અને પાલખી યાત્રા નીકળી. શનિવારે અમાવસ્યાના સુભગ સમન્વય વચ્ચે હજારો શ્રદ્ધાળુઓનું નર્મદા સ્નાન. શ્રાવણના છેલ્લા દિવસે શહેરના નીલકંઠ મંદિરે મેળો ભરાયો. માત્ર ચૂંટણી ટાણે અશક્ય લોભામણા વચનોને ગુજરાતની પ્રજા અસ્વીકાર કરશે. આવશે તો ભાજપ જ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. 151 બેઠકો ઉપર બીજેપી જીતશે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ગુજરાતમાં પ્રચાર માટે આવશે. કેવડિયા શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે પૂર્વ શિક્ષણ મંત્રીએ પૂજા અને દર્શન કર્યા. આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર. ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.